कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवान नी जय। सियावर रामचंद्र भगवान नी जय। उमापति महादेव नी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय श्री कृष्ण जय श्री राम। अधिक मास पूर्ण थवाना आरे छे, एक बे दिवस बाकी छे। हवे आ अधिक मासनी शरूआतनी अंदर આપણે સર્વ કોઈ એક સંકલ્પ સાથે આગળ વધ્યા હશે કે મારે ભગવાનને રાજી કરવા છે, એટલે એના માટે આપણે નવધા ભક્તિની અંદર મંદિરે દર્શન કરવા માટે પણ ગયા હશું, ભજન કીર્તન પણ કરેલું હશે, સાથે સાથે નવધા ભક્તિમાં પ્રથમ સ્થાન એટલે કે કથા શ્રવણ પણ કર્યું હશે। વિવિધ પૌરાણિક કથાઓની વાતો આપણે સાંભળી, વિવિધ શ્રીજી મહારાજના જીવન પ્રસંગો હોય કે ભગવાન રામના પ્રસંગો હોય કે આપણે જે સંપ્રદાયની અંદર બિલોંગ્સ કરતા હોય એમના ચરિત્રો આપણે સાંભળ્યા। પણ હવે આપણે આ અધિક માસની એ અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ। તો આ અધિક માસ દરમિયાન જે આપણે કથા શ્રવણ કર્યું છે અને જે આપણે ભજન ભક્તિ કરી છે, તો એનાથી એ કયું ફળ પ્રાપ્ત થશે? તો આજના આ પ્રવચનની અંદર આપણે સર્વ કોઈ મનની અંદર પ્રશ્ન થતા હશે કે અમે પણ ઘણું બધું કથા શ્રવણ કર્યું, ઘણી બધી ભજન ભક્તિ કરી, પણ અમને લાભ શું થશે આ અધિક માસ દરમિયાન? તો જો જીવનની અંદર આ અધિક માસ એ દર 3 વર્ષે આવે છે, આપણને સર્વ કોઈને ખ્યાલ છે, એની વાતો આપણે કરવી નથી, પણ આ અધિક માસ કે જેનું નામ મળ માસ હતું એ પણ ખ્યાલ છે। ભગવાને આ માસને સ્વીકાર્યો અને નવું એક રૂપ આપ્યું, એટલે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે। અને ખરેખર આ માસ ભગવાનને અત્યંત પ્રિય છે। એટલે જો આ માસની અંદર આપણે જે કથા શ્રવણ કર્યું હોય, ભજન કર્યું હોય, સ્મૃતિ કરી હોય, ધ્યાન કર્યું હોય, દાન કર્યું હોય કે અધિક માસની એ 2 એકાદશી કરી હોય, તો એનું અનેક ગણું ફળ એ પ્રાપ્ત થતું જોવા મળે છે। શાસ્ત્રોમાં લખવામાં આવેલું છે કે યત્કૃતમ પુરુષોત્તમ માસે તત્કોટી ગુણિતમ ભવેતઃ, અર્થાત પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલું પુણ્ય એ કોટી ગણું વધે છે। તો જો આ પુરુષોત્તમ માસનો મહિમા સાથે આપણે આ મહિનાઓ દરમિયાન ભજન કર્યું હશે, ભક્તિ કરી હશે, અને જો સદગુરુ નિષ્કાન સ્વામી પોતે કહે છે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ। એટલે કથા એટલે શું? ભગવાનના ચરિત્રોનું ગાન, ભગવાન અને સંતની આજ્ઞા અને ઉપાસના અને મહિમા સંબંધી વાતો કરવી અને સાંભળવી, અને આપણા પુણ્ય હોય ને તો જ તે આપણે સાંભળી શકીએ। બાકી આજે ફાસ્ટ ટ્રેક જમાનાની અંદર બધું આપણે તાત્કાલિક જોઈએ, પણ આપણું મન સ્થિર થયું કથા વાર્તાથી। જો આ કેટલાય લાભો આપણને ફળો આ અધિક માસ દરમિયાન થયા હશે, પણ કેટલી આ કથામૃત કેટલું અમૂલ્ય છે। એક પ્રસંગથી આજની આ પ્રવચનની આપણે શરૂઆત કરીએ, અને પછી આપણે આજે કથા શ્રવણ કર્યું છે એનો મહિમા શું છે, એનું ફળ શું પ્રાપ્ત થશે। તો એવા મારે તમને 5 થી 7 ફળોની વાતો કરવી છે જે તમને પ્રાપ્ત થશે, અને એક ધ્યેય સાથે નિશ્ચય સાથે આપણે આગળ વધવાના છીએ। મહર્ષિ શુકદેવ એટલે કે ભગવાન વેદ વ્યાસે જે શ્રીમદ ભાગવતની રચના કરી, પુરાણોની રચના કરી, એટલું જ નહીં, મહાભારત જેવો 1 લાખ જે શ્લોકનો ગ્રંથ આપણને ભેટમાં આપ્યો, પણ પછી એમને ભાગવતની રચના કરી જે 12 સ્કંદની અંદર છે। તો આ વેદ વ્યાસ ભગવાનના તે પુત્ર એટલે કે શુકદેવજી પોતે એકવાર કથા કરતા હતા, અને સામે ભયભીત થયેલો પરીક્ષિત રાજા કે જે પોતે ઉત્તમ શ્રોતા થઈને પોતે શ્રવણ કરતો હતો, અને એવામાં તે દેવરાજ ઇન્દ્ર, દેવોના દેવ, એક સ્વાભાવિક રીતે ઇન્દ્ર દેવ, આમ તો આપ મહાદેવ દેવોના દેવ, પરંતુ ઇન્દ્ર જે રહ્યું એ સ્વાભાવિક રીતે સ્વર્ગ લોકની અંદર એ પ્રથમ એ રાજા કહેવાય, એટલે એને દેવરાજ ઇન્દ્ર કહેવાય। અને સાથે સાથે બધા દેવતાઓનું વૃંદ
એ સ્વર્ગમાંથી આવે છે પૃથ્વી લોકમાં શુકદેવજી પાસે. શુકદેવજી તો શાંતિથી એકાગ્ર ચિત્તે એ પોતે એવી સરસ મજાની કથા વાર્તા કરતા હતા અને સામે પરીક્ષિત રાજા ઉત્તમ શ્રોતા તરીકે એ શ્રવણ કરતા હતા. હવે આ દેવો અને ઇન્દ્રદેવના જોડાયેલા હાથ હતા, થોડીક અર્ધ મીચેલી આંખો હતી અને એ આંખોમાં કંઈક અપેક્ષા હતી, કંઈક ઈચ્છાઓ હતી, કંઈક મેળવવાની કંઈક ભાવના હતી. એટલે દેવતાએ તો શુકદેવજીને કીધું કે ભગવાન કંઈક માગવાની ઈચ્છાથી અમે આવ્યા છીએ. તે શુકદેવજી કે શું ઈચ્છા છે, શું તમારે માગવું? તમારી પાસે બધી સુખ સમૃદ્ધિ છે અને તમે તો સ્વર્ગલોકના તમે રાજા કહેવાય અને તમે કેમ તો બધું થાય છે, એમાં તમારે શું માગવાની ઈચ્છા હોય? અને ત્યારે શું કીધું કે વધુ તો કઈ નહીં, પણ આપ જે શ્રીહરિની જે અદ્ભુત કથા જે પરીક્ષિતને કરી રહ્યા છો ને, એ જ કથામૃતનું પાન છે ને અમને પણ કરાવો. અને બદલામાં છે ને આ પરીક્ષિતને અમે અમર તત્વની ઈચ્છા છે ને તો એ અમૃત આપીને એને અમર કરી દેશું તમતાર. જે તક્ષક નાગ આવવાનો છે ને 7મા દિવસે કરડવા, એ આવશે ને તો અમને કઈ નહીં થાય, બસ અને એમ અમૃત આપી દઈશું, અમારી પાસે અમૃત છે. એટલે દેવતાઓની આવી માંગણી સાંભળીને શુકદેવજી પ્રથમ તો હસે છે અને કહે છે કે આ કઈ કેવી શુલ્લક માંગણી કહેવાય, આ કઈ બરાબર તમે માંગણી નો જ બરાબર રીતે કરી કહેવાય. અને શુકદેવજી એ દેવતાઓને ઇન્દ્રને પણ કહે છે, કૌ કથા કૌ સુધા લોકે કૌ કાચ કૌ મણિ મહામ. કાચના બદલામાં ભલા કોઈ મહામૂલો હીરો આપી દે. તો આવું કહીને તો શુકદેવજી એ દેવોને હસી કાઢ્યા અને દેવો તો પોતે નિરાશા સાથે વિલે મોઢે પાછા ફર્યા. તો જો આ કથા શ્રવણ એ આપણે આ મહિના દરમિયાન કર્યું છે ને, તેનાથી આવો લાભ છે. કથામૃત તમે વિચાર કરો કે અમૃતની જેને ઉપમા આપવામાં આવેલી છે, જો અમૃતથી પણ વિશેષ છે. કારણ કે અમૃત છે ને ફક્ત અમર તત્વ આપે છે, પણ શરીર એ સ્વસ્થ રાખે છે. જ્યારે આ કથા વાર્તા રૂપી અમૃત તમે પીધું આપણે, તો ઘણા બધાને ઘણા બધા લાભ થયા છે. અને એક વાત યાદ રાખવી, માત્ર કાનથી કથા સાંભળવી એ પૂરતું નથી, પણ હૃદયથી હવે આપણે ગ્રહણ કરીએ. જો ગાય હોય ને, એ પોતે પેલા ગમે તે ખાય, ઘાસ આપો તમે અને તરત જમી જાય, પછી એ બેઠા 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 વાગોળવાની ક્રિયા શરૂ હોય એની. એમાં અધિક માસની અંદર જે આપણે કથા શ્રવણ કર્યું છે ને, તમે ભલે અલગ અલગ વિષય ઉપર સાંભળ્યું હશે, પણ એ બધુંય તે આપણે હવે વાગોળવાનું છે. અને ખરેખર જો એ વાગોળશું ને તો જ આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું પણ ખરી. ભગવાન તો પોતે કહે છે કે મારી કથા સાંભળવાથી છે ને મન શુદ્ધ થાય છે, ભક્તિ દ્રઢ બને છે ને આત્માનું કલ્યાણ થાય છે. દરેક શાસ્ત્રો વાંચો, મૂળ સિદ્ધાંત છેલ્લે સિદ્ધાંત કયો છે? આત્મ કલ્યાણ, તમારા આત્માનું કલ્યાણ કરો. ધ્યેયો નારાયણો હરિહ, ધ્યેય કયો છે? ભગવાનને પામવાનો છે. તો અધિક માસની અંદર આપણે જો કથા સાંભળનારના મનની અંદર અનંત જન્મોના એ પાપ રહ્યા ને ધીમે ધીમે નષ્ટ થયા હશે અને આપણને સર્વ કોઈને એક તો અનુભવ થયો જ હશે, આ કથા શ્રવણ સાંભળવાથી આપણા પ્રશ્નોનું સમાધાન થયું છે. તમે જો અત્યારે ઉનાળાનો સમય છે, હવે 8-10 દિવસમાં વરસાદ આવશે. ખેડૂત અત્યારથી દાણા નાખી દેશે, કેમ? વરસાદ આવશે. વરસાદ આવશે એટલે દાણામાંથી અંકુરિત થશે ને ધીમે ધીમે છોડમાંથી ઘટાદાર એ જે પાક વાવ્યો હશે એ બનશે. 4-5 મહિના જે પાક કર્યો હોય. તો એવી જ રીતે અધિક માસની અંદર જે આ કથા શ્રવણ કર્યું ને, એવું જ આપણે કામ કર્યું છે. હવે જીવનમાં અમુક પ્રશ્નો આવશે, પરિસ્થિતિ આવશે, ત્યારે આ કથા શ્રવણ રૂપી શબ્દો રહ્યા ને એ આડા આવશે. થોડાક દિવસ પૂર્વે એક પ્રસંગ બન્યો, હું નામ નથી દેતો કયા ગામની અંદર પ્રસંગ બન્યો છે, પણ તમે વિચાર કરો કે એક દેવું થઈ ગયું અને પોતે 1-2 નોકરી પણ કરતો હતો. પરિવારમાં એના માતુશ્રી અને એની બહેન. દયનીય ઘટના કહેવાય, નિંદનીય કહેવાય, એવું પગલું ભરવું ન પડે, પણ આજે સમાજની અંદર એવું થાય છે. એનું કારણ શું? એને પોતે સુસાઇડ કરી લીધું, આત્મહત્યા કરી લીધી. જીવનમાં ગમે તેવા પ્રશ્નો આવે ને એનું સમાધાન આત્મહત્યા નથી. પહેલા તો આ વાતને આપણે દ્રઢ કરીને રાખીએ.
પડશો, ભાંગશો, ઘણી બધી એવી વિપરીત પરિસ્થિતિ આવશે, પણ મરવું એ છેલ્લો ઉપાય નથી. એટલે આ વાતને આપણે ધ્યાન, તો એને બોલો આત્મહત્યા કરી લીધી, યુવાન છે, બસ એક દેણું થઈ ગયું, માથે થઈ ગયું એના લીધે. તો જો આ એક અમૂલ્ય એવો આપણને દેહ મળ્યો, તો આ દેહનો ઉપયોગ એ નથી, એ ભયભીત થઈને જીવન જીવવા માટે નથી. દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. પ્રથમ 84 લાખ યોનિમાં પ્રથમ સ્થાન આપણું આવે છે. દરરોજ અરીસા સામે 2 મિનિટ વિચાર તો કરો કે તમારું એ મુખ, તમારી એ બોલી, તમારી એ ફિંગરપ્રિન્ટ, તમારા એ નાક, કાન, તમારો એ સ્વભાવ, તો બધા દુનિયાના 800 કરોડ કરતા વધુ અલગ છે. તમે દુનિયાનું સર્વશ્રેષ્ઠ સર્જન છો. જો આ વિશ્વાસ સાથે આગળ વધવામાં આવે ને, તો દુનિયામાં કોઈ પ્રશ્નો આપણને હતાશ નિરાશ ન કરી શકે. એક છે ને અંધકારમય ઓરડાની અંદર વર્ષોથી આમ અંધારું હતું, પણ એક દીવો છે ને પ્રગટાવતા છે ને અંધકાર દૂર થઈ ગયો. બસ એવી જ રીતે છે ને આ કથા શ્રવણનો દીવો છે ને, જે આપણે મહિનાઓ દરમિયાન પ્રગટાવ્યો જ્યોત એનો, તો એ જીવનના અજ્ઞાન રૂપી અંધકારને એ દૂર કરી દે છે. તો ખરેખર આ કથા શ્રવણથી આવો આપણને લાભ પ્રાપ્ત થશે. બીજું એક વાત યાદ રાખવી, કથા શ્રવણની અંદર આવે શું? તે પ્રવચન છે, વાત સાચી, પણ એમાં દ્રષ્ટાંતો છે, એમાં વાક્યો છે, એમાં ભગવાનના ચરિત્ર પ્રસંગો છે, અને એવા ભક્તોની ગાથા જે સાંભળી આપણે, ભલે આપણે ભગવાન રામની ગાથા સાંભળી, શબરીબાઈના પ્રસંગો સાંભળ્યા, ભલે આપણે કોઈ પણ ઉમિયા માતાજીનો પ્રસંગ સાંભળ્યો, ઇટ્સ ઓકે, ભગવાનનું તો સાંભળ્યું છે ને, એ ભગવાનનું સાંભળ્યું એ મોટામાં મોટી વાત કહી શકાય. તો એ જો ખરેખર એ દ્રષ્ટાંતો જ્યારે આપણે સાંભળ્યા, ત્યારે આપણા જીવનમાં પણ એ જે દ્રષ્ટાંતોમાં જે પરિસ્થિતિ હતી, 2-3 ઉદાહરણ તમને આપીને સમજાવું. નરસિંહ મહેતા તમે જો, ધર્મ પત્ની મૃત્યુ પામે છે, શામળ શાહનો વિવાહ કરે છે, શામળનો પણ એ મૃત્યુ થઈ ગયું. કુવેરબાઈનું મામેરું, કુવેરબાઈને પ્રશ્નો બહુ હતા, નાતમાં તે પ્રશ્નો તે બોલો, પણ છતાં પણ કેવા સ્થિર રહી શક્યા, ભગવાનને પામી શક્યા, યસ ઓર નો? યસ. અગતરાયના પર્વતભાઈ તમે જુઓ, પોતે એટલા સત્તાધીશ હતા, તોય તે પોતે નિર્માનીપણે એ પોતે શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે ગઢપુર ગયા. 7 દિવસ એમને જમવાનું પણ કીધું નહીં. પણ એ પ્રસંગ જ્યારે આપણે સાંભળ્યો, વાત આજે આ પ્રસંગની વાત કરતા આપણે, પણ એ પ્રસંગ સાંભળ્યો તો પ્રેરણા પ્રાપ્ત થઈ કે ન થઈ? બોટાદના શિવલાલ શેઠ હતા, તો એટલી બધી મિલકત સંપત્તિ હતી, સામર્થ્ય હતું, વૈભવ હતું, બધું હતું, છતાં એ ભગવાન પાસે કેવું માગે છે, કેવી રીતે જીવન જીવતા હતા, ખબર તો પડી ને આપણને કથા શ્રવણથી. ભગવાનનું ભજન કેમ કરવું જોઈએ, સ્થિર કઈ રીતે રહી શકાય. નેનપુરના દેવજી ભગત પુત્ર ધામમાં ગયો, અગતરાયના પર્વતભાઈનો પુત્ર ધામમાં ગયો, નવયુવાન હતો, કેવી સમજણ હતી. તો એ કથા શ્રવણ સાંભળીને આપણા જીવનમાં આપણે દ્રઢ તો કરીને સ્થિર તો આપણે રહેતા શીખીએ ને. દ્રષ્ટાંતો પરિસ્થિતિમાં જો એ વર્તી શક્યા હોય, એ ભગવાનનું ભજન કરી શક્યા હોય, એ મોક્ષ મેળવી શક્યા હોય, તો આપણે કેમ નહીં? આપણે પણ એ મોક્ષ માર્ગે આગળ એ વધી શકીએ છીએ. આ દ્રષ્ટાંતો, આ કથા શ્રવણ, આ અધિક માસે આપણને આ શીખવ્યું. પ્રેરણા જીવનમાં જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં ગમે તે જગ્યાએ પહોંચ્યો હોય, તો એના મૂળની અંદર કંઈક તો પ્રેરણા સ્ત્રોત હશે જ તે. ભલે તમે દુનિયાનો કોઈ પણ, ચાલો તમને વિરાટ કોહલીને તમે ઓળખો છો, વિરાટ કોહલીના આદર્શ કોણ? સચિન તેંડુલકર. સચિન તેંડુલકરમાં પ્રેરણા કોને લીધી? વિરાટ કોહલીએ. થઈ શક્યા? બની શક્યા. ચલો ફિલ્મ જગતની ઉદાહરણ લઈએ આપણે, તો તમે રણવીર તમે સિંહ જો, તો એ અક્ષય કુમાર માંથી પ્રેરણા લીધી કે ન લીધી? લીધી. અને અત્યારે તમે જુઓ કે પોતે લાખો કરોડો રૂપિયા કમાય છે. પ્રેરણા સ્ત્રોત આપણા જીવનમાં હોવા ખૂબ જરૂરી છે, કે મારે કોના જેવું બનવું છે. તો અધિક માસની કથા શ્રવણના દ્રષ્ટાંતો અને એ જીવન પ્રસંગો દ્વારા આપણને પ્રેરણાઓ પ્રાપ્ત થાય. શું કરવું, શું ન કરવું, કેવી રીતે ભગવાન અને સંતને રાજી કરવા, આ જન્મ આપણે મળ્યો છે, શું કરવાનું, આનો આપણને ખ્યાલ આ કથા વાર્તાથી આપ્યો, આ અધિક માસે આપણને આપ્યો. અને કથા શ્રવણથી જો પાપોનો નાશ થાય છે, જેમ ભાગવતની અંદર
ગોકર્ણ અને ધુંધુકારીનું આખ્યાન આવે. નથી વાત કરવી આજે આખ્યાનની આપણે, પણ એ તમે વિચાર કરો, એ ધુંધુકારીનો મોક્ષ થાય છે શ્રીમદ ભાગવત સાંભળવાથી. પણ કેવી રીતે કથા શ્રવણ સાંભળી, એ તો એ જે રીત હતી ને, એ રીતથી વૈકુંઠમાં પાર્ષદો આવે છે અને એનો મોક્ષ થાય છે. તો જો પાપોનો આપણો નાશ ન થાય, થાય જ તે શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે જો કહેવામાં આવ્યું છે કે ભગવાનની કથા સાંભળવાથી એક હૃદયની મલિનતા દૂર થાય છે. હૃદય પવિત્ર હશે, શુદ્ધ હશે, તો જ ભગવાનને વાસ કરવો ગમશે. ઢોસા પીઝા બનાવ્યા હોય અને ઉકરડા પાસે તમને બેસાડવામાં આવે, જ્યાં મળમૂત્રની દુર્ગંધ આવતી હોય, ત્યાં તમને દુનિયાના સર્વશ્રેષ્ઠ મિષ્ઠાનો 32 ભાતના પકવાનો પીરસવામાં આવે, તો તમે જમી શકો? તમને આ રહી પણ ન શકો. જમવાની વાત તો શું કરવું. તો એમ હૃદય શુદ્ધ પવિત્ર હશે ને તો ત્યાં ભગવાન વાસ કરીને રહે છે. બાકી અપવિત્રતા અને બધામાં કામ ક્રોધ ને લોભ ભર્યો હશે ને, તો ક્યારેય તે ભગવાન બિરાજમાન નહીં થાય. તો કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય માયા તૃષ્ણા અહંકાર એ દૂર કર્યા અધિક માસની કથા શ્રવણથી. અધિક માસમાં કરેલું એ કથા શ્રવણ એ વિશેષ આપણને શક્તિશાળી હોવાથી જો ઘણા બધા પાપોનો એ ક્ષય કરે જ છે. એક દ્રષ્ટાંત લઈએ નાનકડું અમથું. આજે આપણી પાસે બહુ સમય નથી, અલ્પ એવા સમયની અંદર આજે આપણે અધિક માસમાં જે કથા શ્રવણ કર્યું એના ફળની વાતો કરવીશ. તમે જો ગંગાજીમાં સ્નાન કરવાથી શરીરનો મેલ દૂર થાય છે, એમ ભગવાનની એક કથા રૂપી ગંગામાં એ સ્નાન કરવાથી તે અંતઃકરણની એ મલિનતા રહીને એ જે કચરો ને બગાડો ને એ દૂર થાય છે. અને ખરેખર આપણા જીવનની અંદર કૌટુંબિક જે પ્રશ્નો છે, તો કૌટુંબિક શાંતિ માટે જરૂરી છે. કારણ કે ઘણા બધા તમે જુઓ કે કથા સાંભળીએ આપણે તો આપણામાં સ્વભાવો દૂર થાય. સહન કરવું જોઈએ, મોટું મન રાખવું જોઈએ, નમતા શીખવું જોઈએ, વાણીનો વિવેક રાખવો જોઈએ. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આવા ઉપનિષદના વાક્યો આપણને કથા શ્રવણમાંથી પ્રાપ્ત થાય. તો જો કુટુંબમાં શાંતિ આ કથા વાર્તાથી શક્ય છે. વ્યક્તિગત શાંતિની જરૂર છે આજે સમાજની અંદર. દરેકને સુખી થવું છે. કારણ કે જીવનમાં વિપરીતતાઓ આવે છે, ટેન્શન આવે છે, એન્ઝાઇટી, હતાશા, નિરાશા, મેન્ટલ સ્ટ્રેસ જેને કહેવાય, માનસિક તણાવ, માન અપમાનના પ્રસંગો બને છે. તો આવા પ્રશ્નો બને જ છે. પણ જો આ કથા શ્રવણથી એ સ્થિરતા આપણને આવે છે. જીવનમાં પછી એવા પ્રશ્નો બને ને ત્યારે આપોઆપ આપણું મન એડજસ્ટ થઈ જાય, એમાં પોરવાઈ જાય ભગવાનને સંતની કથા વાર્તાના એવું દ્રષ્ટાંતોમાં, કે ભલે ભગવાને જે કર્યું, ભગવાન જે કરે તે સારા માટે કરે. અરે વાક્યો યાદ આવે કે ભગવાનની મરજી વગર તણું પણ કોઈથી હલતું હલાવ્યું નથી. ક્યારેક જીવનમાં પ્રશ્નો આવે ને ત્યારે એવું વાક્ય તરત યાદ આવી જાય. જો કથા શ્રવણ આપણે અધિક માસમાં કર્યું હોય, મોટામાં મોટું ફળ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે એમ સારું જ કરશે. અરે મોક્ષનું થોડુંક આમ પ્રતીતિ ન આવતી હોય ને કથા શ્રવણ સાંભળ્યું હોય ને, તો તરત શ્રીજી મહારાજનું વાક્ય યાદ આવે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે એ સર્વે જનને જણાવવું. અરે ક્યારેક લુખું જમતા હોય ને તો એ બંધિયાના ડોસાભાઈ પણ યાદ આવે કે લુખું જમે ને તો હરામનું ખાય છે, હું તો ભગવાનને યાદ કરીને જમું છું. જ્યારે પરિવારના કોઈક પ્રસંગો એવા બને ને ત્યારે એમાં સ્થિરતા આવે, એ દ્રષ્ટાંતો આપણને તરત યાદ આવે. અરે કથા શ્રવણ કર્યું છે ને તો ભગવાનમાં પ્રેમ હવે વધશે. પણ અધિક માસની અંદર કરેલું આપણે, અને પછી તે કથા શ્રવણ તો જીવંત પર્યંત સુધી, અને એ કરીએ તો આપણા જીવનનું એક બળ, કારણ કે શબ્દોની જીવને બળ આપે છે, એનાથી વિચારો આવે છે, એનાથી ભગવાન તરફ જવાય છે. બાકી તો એમને બસ સવારથી સાંજ સુધી તો દિવસ પસાર કરીએ જ છીએ. પણ કંઈક મેળવવા માટે એ તમારે કથા શ્રવણ કરવું જ જોઈએ. અને ભગવાનમાં પ્રેમ ભક્તિ વધે ને. ઘણા લોકો જો ભગવાનને જાણે છે પરંતુ પ્રેમ આમ ઓછો કરે છે. પણ જો કથા આપણે સાંભળી તો ભગવાનના ચરિત્રો તમે જોવો, લીલાઓ જોવો, મહિમાઓ આપણને સમજાઈ જાય છે. અને જેટલો મહિમા સમજાય એટલો પ્રેમ વધે છે. નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ, મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો આપણને ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ કહી દીધું. એટલે જે વ્યક્તિને જો આપણે નજીકથી ઓળખીએ છીએ ને તો એના પ્રત્યે પ્રેમ વધે જ છે કે નથી વધતો? વધે જ છે. સગા સંબંધી હોય ને તોય બોલો, બહારના અમુક હોય ને એની સાથે
આમ કુટુંબના સભ્ય કરતા વિશેષ હેત પ્રીતિ સાથે જોડાયેલા હોય, ન્યા વાટકા વ્યવહાર હોય, પણ પરિવારના સભ્યો સાથે એટલો બધો ન હોય. બસ એવી જ રીતે ભગવાનની કથા સાંભળવાથી ભગવાન સાથેનો સંબંધ પણ મજબૂત બને છે. અને બીજું, કથા શ્રવણથી મોક્ષનો માર્ગ સરળ બને. આ મોટામાં મોટું ફળ કહી શકાય. કારણ કે શાસ્ત્રોમાં જે નવદા ભક્તિમાં પ્રથમ સ્થાન એ શ્રવણ ભક્તિને આપવામાં આવ્યું છે, કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, કે ભગવાનની કથા સાંભળવી ને એ ભક્તિનું પ્રથમ પગથિયું છે. અને આ અધિક માસની અંદર આપણે શ્રદ્ધાપૂર્વક જો કથા વાર્તા સાંભળી હશે તો જીવનમાં વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાન અને સત્સંગ અવશ્ય દ્રઢ થશે અને થશે જ તે. તો એક નિષ્ઠા પાકી કરવા માટે પણ અધિક માસ આપણા માટે મદદરૂપ થયો છે. એક આધ્યાત્મિક સ્થિતિ, કારણ કે આધ્યાત્મિક સ્થિતિ મેળવવી એ જરૂરી છે. છતી દેહે આપણને ભગવાન જેવું સુખ આવવું પડે તો સત્સંગ સાચો કહેવાય, તો આપણે આધ્યાત્મિક સ્થિતિ સાચી કહેવાય. અને યાદ રાખવું, જીવનમાં છે ને વ્યક્તિગત નાના પ્રશ્નોના નિરાકરણથી લઈને એક આધ્યાત્મિક જ્ઞાનની સ્થિતિ સુધી પહોંચવા માટે આ કથા વાર્તા અગત્યનું માધ્યમ છે. માધ્યમ છે જ તે. એટલે જ તે જો હરિલીલામૃતની અંદર એ કહેવામાં આવ્યું છે. શું કહ્યું છે? સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી, પડી જવાની ગણવી જ વહેલી. તો જો કથા વાર્તા રૂપી એ મજબૂત પાયા ઉપર એક વ્યક્તિગત સત્સંગની આપણે ઇમારત ચણી હોય ને, તો અવશ્ય દરેક સ્થિતિમાં, દરેક પ્રશ્નોમાં આપણે સ્થિર વર્તી શકીએ. અને ખરેખર અધિક માસમાં કથાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય જ છે. એક ગરીબ બ્રાહ્મણ પોતે નિયમિત પુરુષોત્તમ માસની કથા સાંભળતો હતો. તેની પાસે દાન આપવા માટે અને મોટા વ્રત કરવાની શક્તિ નહોતી, પણ આ કાર્ય નિયમિત કરે, પણ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળેથી એટલે એના પુણ્યથી એના જીવનમાં છે ને બધાય દુઃખો દૂર થઈ ગયા અને એને ભગવાનની પણ એને પ્રાપ્તિ એ થઈ ગઈ. તો જો એટલે સમજવાનું કે ભગવાન રહ્યો ને એ આપણે અધિક માસ દરમિયાન ભલે કથા શ્રવણ ક્યારેક આપણે સંપૂર્ણ કરીએ છીએ, ક્યારેક નહીં કર્યું હોય, અમુક વખત આપણે પાછી ગેપ પાડી નાખ્યો હશે, પણ ભગવાન આપણો ભાવ જુએ છે. કેવા ભાવથી આપણે કથા શ્રવણ કરી છે અને કેવા વિચારથી કરી. કારણ કે વિચાર દરેક ક્રિયામાં જરૂરી છે. કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું. કર્મ કયા ભાવથી કરો, કઈ દાનતથી કરો, કઈ નીતિથી કરો ને એ ભગવાન જોવે છે. નિષ્કામ ભાવે કરેલું કર્મ રહ્યું, જેમાં કોઈ અપેક્ષા ન હોય, કોઈ ઈચ્છા ન હોય, એ ભગવાનને અતિશય પ્રિય છે. સકામ પણ હોય, એ અમુક વખત વ્યવહાર સંબંધિત આપણે એવા કર્મો પણ કરીએ જ છીએ અને કરવા જ જોઈએ, પણ નિષ્કામ ભાવે કર્મ કરવું તો એનાથી ભગવાનનો, સંતનો અવશ્ય રાજીપો એ થાય જ છે. તો ખરેખર આ અધિક માસની અંદર આપણે જે સંપ્રદાયની અંદર તમતાર બિલોંગ્સ કરતા હોય, ઇટ્સ ઓકે, બહુ કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાનના તે પ્રસંગો સાંભળ્યા તો જ તે નહીં, ભગવાન રામના સાંભળ્યા, ભગવાન કૃષ્ણના સાંભળ્યા, નરસિંહ મહેતાના, મીરાબાઈના, જલારામ બાપાના, કે બાપા સીતારામના, કે જે આપણા ઈષ્ટદેવ ભગવાનમાં, માતાજીમાં જેમાં શ્રદ્ધા હોય એમાં. પણ કથા સાંભળી, આધ્યાત્મિકતા સાંભળી તો બહુ સારું કહેવાય, બહુ આગળ આપણે આ વધશું. પણ આ વસ્તુ આપણા જીવનમાં પાછું આવવું પડે. કારણ કે કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય ખોટું કરતા આપણને શીખવાડતો નથી. દરેકમાં નીતિ, પ્રામાણિકતા, કોઈ વ્યક્તિને હેરાન ન કરો. મોટા મોટો સિદ્ધાંત એ સંપ્રદાય કે કોઈક સિદ્ધાંત શીખવાડે છે. તો ખરેખર અધિક માસની અંદર આપણે સર્વ કોઈએ કથા શ્રવણ કરી તો ભગવાનની પ્રસન્નતા મળે, પાપોનો નાશ થાય, એક ભક્તિ દ્રઢ થાય, એક આપણું મન શુદ્ધ થાય. ચંચળ છે તો સ્થિર થઈને ભગવાનમાં વૃત્તિ ચોટે, જે સત્સંગ કરીએ છીએ એમાં વૃદ્ધિ થાય, અને અંતે આપણે કલ્યાણ અને મોક્ષના માર્ગે આગળ વધી શકીએ. તો ખરેખર એક વાત યાદ રાખવી કે ઉપવાસ કરનાર એક દિવસ ભગવાનને રાજી કરે છે, પરંતુ કથા સાંભળનાર તો આખું જીવન એ ભગવાન સાથે જોડાઈ જાય છે. એટલે આ અધિક માસની અંદર આ કરેલું કથા શ્રવણ ક્યારેય વ્યર્થ જતું નથી. મારા પણ અહોભાગ્ય કે મેં કથા શ્રવણ કર્યું
તમારા પણ અહોભાગ્ય કે તમે કથા શ્રવણ સાંભળ્યું. તો ભગવાન પુરુષોત્તમ કે જેમની દરેક ક્ષણનો હિસાબ રાખે જ છે, કર્મની ગતિ ન્યારી છે. કર્મ આપણે સારું કર્યું છે, જમા પાસું છે, તો આપણા દરેક બીજા બધા કર્મ એ સારી રીતે થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અધિક માસનું કથા શ્રવણનું નવધા ભક્તિનું વિશેષ એ ફળ તો શાસ્ત્રમાં લખ્યું છે, તો એ ફળ અમને આપજો. પણ ફળ પાછું એવું આપજો કે જેનાથી સત્સંગમાં અમે આગળ વધીએ. ફેલ ફિતુરમાં, વ્યસનોમાં કે બીજી બધીમાં ટાઈમપાસ ન થાય, અખંડ ભગવાનનું નામ સ્મરણ થાય અને અમારામાં રહેલા કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ એ થકી અમારી રક્ષા કરજો. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.